એલસીબી પોલીસે કરજણ પોલીસ સ્ટેશનની હદમાંથી 19 લાખનો વિદેશી દારૂ ભરેલા આઈસર ટેમ્પો ઝડપી પાડી ચાલકની 29 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. એલસીબીનો પોલીસ સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાની તપાસમાં હતા. તે દરમિયાન એલસીબીની ટીમને સંયુક્તપણે ચોક્કસ બાતમી મળેલ કે એક આઈસર બંધ બોડી ગાડી નંબર MH48AY 9916માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવનાર છે. જેથી એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર રામદેવ હોટેલ સામે આઈસર ગાડીની વોચમાં છૂટા છવાયા ગોઠવાઈ ગઈ. દરમિયાન બાતમીવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઈસરમાં ડ્રાઈવર ઈસમ એકલો જ હોય, જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અનવર અહમદ વોહરા રહેવાસી દભાણ પંચાયત ઓફિસની બાજુમાં તાલુકો નડિયાદ જિલ્લો ખેડાનું હોવાનું જણાવેલ. જેને આઈસરમાં શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી આઈસરમાં તપાસણી કરતા વિદેશી દારૂ ભરેલ મળી આવેલ, જે બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારૂના ક્વાટરિયા પેટી નંગ 416, જેમાં કુલ બોટલ નંગ 19,968, ટોટલ કિંમત ₹19,96,800 તથા મોબાઈલ ફોન એક કિંમત ₹2,000 તથા આઈસર ગાડીની કિંમત ₹10 લાખ મળી કુલ ₹29,98,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. જે આધારે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.